ધાંગધ્રા સિટી પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોકદરબાર યોજાયો। સામાજિક કાર્યકરો, નગરજનો, વેપારીઓ, આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના સિટી પોલીસ મથકે આજરોજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના નેજા હેઠળ લોકદરબાર યોજાયો। સાથે ધાંગધ્રા સિટી પોલીસ મથક દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। યોજાયેલા લોકદરબારમાં ધાંગધ્રા શહેરના સામાજિક કાર્યકરો, વેપારીઓ, આગેવાનો, નગરજનો, રાજકીય આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ધાંગધ્રા શહેરી વિસ્તારમાંના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને વાર તહેવારમાં થતા ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ અને ધાંગધ્રા શહેરી વિસ્તારમાં ક્રાઇમને રોકવાની નિયંત્રણ માટે શહેરી વિસ્તારમાં 80 થી 90 જેટલા સીસીટીવી કેમેરા ઓન લગાવવા સહિત નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે આજે આગેવાનો, વેપારીઓ અને નાગરિકોનો લોકદરબાર લેવામાં આવેલ। એમાં વિવિધ સૂચનો પણ રજૂ થયેલ છે, ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆતો થયેલી છે। તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે। આ ઉપરાંત ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર 90 જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે, જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે, કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે। આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે, જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે। એટલે આગામી દિવસોમાં લગભગ 2 મહિનામાં લીંબડી અને ધાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે। એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરનાર છે। આજરોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોકદરબાર ગોઠવવામાં આવેલ, જેમાં ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા એસપીસી દ્વારા અધ્યક્ષસ્થાને મિટિંગ લેવામાં આવેલી, જેમાં જાહેર પબ્લિક, સિનિયર સિટીઝનો, વેપારી મિત્રો તેમજ આજુબાજુના તમામ રહીશોને બોલાવેલા અને તેઓના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સૂચનો મંગાવેલા। તેમજ ધાંગધ્રામાં ટ્રાફિકની ખૂબ જ મોટો સમસ્યા છે એ તમામ દ્વારા માહિતી આપવામાં આવેલ અને પોલીસ દ્વારા એ આગામી દિવસોમાં સોલ્યુશન કરી આપશે એવી પણ માહિતી આપેલ। તેમજ ધાંગધ્રામાં આશરે 90 જેવા સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવેલ છે, જેથી ધાંગધ્રામાં કોઈ પણ પ્રકારનો ક્રાઇમ અથવા તો કોઈ પણ વસ્તુ ગુમ થવી એ વારઘડી જે સમસ્યા છે એનો પણ આગામી દિવસોમાં નિકાલ થઈ જશે એવું પણ એસપી શ્રી દ્વારા જણાવવામાં આવેલ। અને આ બધી વસ્તુ સામૂહિક જાહેર જનતા તેમજ પોલીસ તંત્ર ભેગા મળીને કાર્યક્રમ કરશે આગળ, તો જ સોલ્યુશન ક્રાઇમ મુક્ત ધાંગધ્રા થઈ શકશે એવી પણ માન્ય એસપી શ્રીની રજૂઆત હતી।